સમાજશાસ્ત્ર સામાજિક સંસ્થાનો અભ્યાસ કરે છે. સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ છે. શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર શૈક્ષણિક યુટ્યુબ ચેનલ ગુજરાતી નીરવ મંદિર ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. સમાજશાસ્ત્રમાં લગ્ન સંસ્થા વિશે આજે અભ્યાસ કરીશું. વૈદિક કાલીન રીત રિવાજોમાં ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો. સમાજ રચના પિતૃપ્રધાન હતી, પણ સ્ત્રીઓનું સ્થાન મહત્વપૂર્ણ હતું. એક પતિ વ્રતનો ધર્મ હતો. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતાં વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. હડપ્પીય નગર સભ્યતાના પતન પછી ઈસવીસન પૂર્વ 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય પ્રવેશ થાય છે. તે સમયે પણ ગૃહસ્થ આશ્રમની સંસ્કૃતિ રહી હશે. લાઈફ ઇઝ બીકમ અ કોમ્પ્લેક્સ. ત્યારે આધુનિક સમાજમાં લગ્નનો સામાન્ય અર્થ છે લગ્ન સ્ત્રી પુરુષો વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ, જેમાં જાતીય સંબંધો સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય રહેલા હોય છે. જોન્સન નામના વ્યક્તિએ લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષો એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકોનું ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે. પણ આ વ્યાખ્યા આધુનિક ભારતીય સમાજમાં હવે ક્યાંક તૂટતી પણ જોવા મળે છે અને લગ્ન સંસ્થામાં અપરાધીકરણ અથવા અનૈતિકતા વધુ જોવા મળે છે સમાજમાં. એટલે જ તે એક પ્રચલિત કહેવત આવી કે બિન ફેરે હમ તેરે. વેસ્ટર્ન માર્કના વ્યક્તિએ 1891માં ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન મેરેજ નામની પુસ્તક લખી, જેની અંદર લગ્ન એક એ વધારે પુરુષો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે, જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે. સમાજશાસ્ત્રની નજરે લગ્નના હેતુ કે ઉદ્દેશ્ય શું છે? એક છે ધાર્મિક ફરજોનું પાલન, બીજું છે પ્રજા એટલે કે સંતતિ પ્રાપ્ત કરવાનો વારસો આગળ લઈ જવાનો, ત્રીજું છે રતિ અર્થાત જાતીય સંતોષ કે જે ગૃહ નિવાસના હેતુથી ઉદ્દેશ્ય છે, પણ સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવાનો હેતુ પણ સમાવેશ છે. લગ્નના પ્રકારોમાં વાત કરીએ તો સાથીની સંખ્યાને આધારે એટલે કે પતિ કે પત્નીની સંખ્યાને આધારે લગ્નના બે પ્રકાર પડે છે. એક સ્થાયી લગ્ન અને બીજું બહુસાથી લગ્ન. બહુસાથી લગ્નના પેટા પ્રકારોમાં આપણે સમાજશાસ્ત્રની નજરે પણ સમજીશું. એક સ્થાયી લગ્નનો અર્થ એ છે કે ભાઈ હમ બને તુમ બને એક દૂજે કે લીએ. એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધમાં જોડાય છે, ત્યારે તેને એક સાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. એક સાથી લગ્ન સંબંધ વિશ્વમાં અને દેશોમાં મોટાભાગના સમાજોમાં સર્વસ્વીકૃત છે. જ્યારે બહુસાથી લગ્ન વ્યવસ્થામાં લગ્ન સંબંધની જોડનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુસાથી લગ્ન કહેવાય છે. કોઈ સામાજિક વ્યક્તિ કારણ હેતુ તમે કુછ કુછ હોતા હૈની મૂવી કહી શકાય છે કે એક જાય છે, બીજાની છેલ્લે એન્ટ્રી થાય છે. શરૂઆતમાં હીરો પ્યાર દોસ્તી હે કહે છે. આ વિચાર અત્યારે જાપાન દેશમાં ફ્રેન્ડશિપ મેરેજના ક્રેઝમાં વધુ પ્રમાણમાં સંખ્યા જોવા મળે છે, જેમાં બંને પાત્રો મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, વેલ્યુ, એક્સપેન્સ, ઇમોશનલ સપોર્ટ અને સ્ટેબિલિટી ઉપર આધાર હોય છે મેરેજનો. લોકો એક વાત પણ હંમેશા કહેવતથી કહેતા હોય છે કે રાણીને ગમ્યો એ રાજા, આપણે શું પંચાયત હે. તો ત્યારે બહુપત્ની લગ્ન વ્યવસ્થા આપણે જોઈએ કે જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે, ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન કહેવાય છે. ફિલ્મ જગતમાં જુદાઈ, દાગ, કપિલ શર્માની એક બિલ્ડિંગમાં 3 ગૃહસ્થ જીવનવાળી ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરવું પણ છે, જે રમૂજ અને મનોરંજન દ્રષ્ટિકોણ હેતુથી વાત આવે છે. આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ બહુપત્નીના પણ બે પેટા પ્રકાર પડે છે. એક છે ભગીની બહુપત્નીત્વ. જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય છે, ત્યારે તેને ભગીની બહુપતિત્વની કહેવાય છે. અને બી છે અભગીની બહુપતિત્વ. જ્યારે કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી, ત્યારે તે અભગીની બહુપતિત્વ તરીકે ઓળખાય છે.
બહુપતિત્વમાં લગ્નમાં શું છે કે ભાઈ બહુપતિત્વ એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે કે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે. પણ બહુપતિત્વના પણ બે પેટા પ્રકાર પડે છે, જેમાં એક છે ભાતૃકીય બહુપતિત્વ અને બીજું છે અભાતૃકીય બહુપતિત્વ. ભાતૃકીય બહુપતિત્વની અંદર જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભાતૃત્વ બહુપતિત્વ કહેવાય છે. મહાભારતમાં 5 પાંડવોની એક પત્ની દ્રૌપદી ભાતૃકીય બહુપત્ની સાથે ગણાય છે. તેનું એક ઉદાહરણ છે. અભાતૃકીય બહુપત્નીત્વમાં કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગા ભાઈઓનો સંબંધ ધરાવતા ન હોય તેને અભાતૃત્વ બહુપતિત્વ કહેવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે લગ્ન સાથી પસંદગીના ક્ષેત્ર ધોરણો કયા છે તે પણ એક અગત્યની લગ્ન સંસ્થામાં બાબત છે, જેમાં કોણ કોની સાથે લગ્ન કરી શકે છે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે બાબત દરેક સમાજમાં જુદા જુદા દૃષ્ટિકોણનું ધોરણ હોય છે. પછી અહીં પ્યાર કિયા તો ડરના કિયાની ઉક્તિ કેટલી સાર્થિક થાય છે તે સમાજ દ્વારા નક્કી થાય છે. પણ એક છે અંતર લગ્ન કે જેમાં સમૂહના રિવાજો પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે છે. જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતરલગ્નીય સમૂહ કહેવામાં આવે છે. જ્ઞાતિ અંતરલગ્નીય સમૂહ છે. હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી જ થઈ શકે છે. ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આ પરંપરા જોવા મળે છે. બહિર્લગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તીય સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વધુ પ્રમાણમાં બહિર્લગ્ન છે એ જોવા મળતું હોય છે. 3 ઉપર એમ છે કે સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. તો આ શું છે 3 શબ્દ એ પણ જાણીએ. સમલોમ લગ્ન એટલે પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય છે. જ્યારે અનુલોમ લગ્ન એટલે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતા ગણતા જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન સમાજશાસ્ત્રની દૃષ્ટિએ વ્યાખ્યા કરવામાં આવેલી છે. ત્રીજું છે પ્રતિલોમ લગ્ન કે જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે છે ત્યારે તે પ્રતિલોમન લગ્ન કહેવાય છે. પણ દેશની આઝાદી બાદ એક વાત કરીએ તો 5 ફેબ્રુઆરી 1951માં બંધારણનું જે હિન્દુ કોડ બિલ સંસદમાં રજૂ કરવામાં આવેલું કે તેથી સંસદમાં અને બહાર તેનો ખૂબ ઉહાપો એ સમયે છે મચેલો હતો કે સનાતની રૂઢિચુષ્ટ હિન્દુઓમાં કડકડાટ છે એ શરૂ થઈ ગયેલો હતો કે સદનમાં બિલને સમર્થન છે એ ન મળ્યું. ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ચિંતિત સ્વરૂપે કહેલું કે મને ભારતીય બંધારણના નિર્માણ કરતાં વધુ રસ અને ખુશી હિન્દુ કોડ બિલ પાસ કરવામાં મળશે. અને અંતે 26 સપ્ટેમ્બર 1951ના રોજ વડાપ્રધાન નહેરુએ બિલ પરત લીધેલ. પણ આ બિલ પાસ ન થતાં ડૉક્ટર આંબેડકરજીએ મંત્રી પદેથી રાજીનામું આપેલું, જે દર્શાવે છે કે તેમના મહિલા અધિકારો પ્રત્યે કેટલો લગાવ હતો. મહિલા સંગઠનો અને હિન્દુ કોડ બિલની તરફેણમાં પ્રતિક્રિયા વ્યક્ત થયેલ અને 5 વર્ષ પછી 1955-56માં હિન્દુ કોડ બિલ આવ્યું, જેમાં એક હિન્દુ વિવાહ અધિનિયમ આવ્યો, બીજું હિન્દુ છૂટાછેડા અધિનિયમ આવ્યો, ત્રીજું હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ આવ્યો, 4માં હિન્દુ દત્તક અધિનિયમ આવ્યો. ભારતીય સમાજમાં મહિલા સશક્તિકરણનું લગ્ન સંસ્થા આધારે એક મહત્વનો પાયો આંબેડકરજીના પરિશ્રમને કારણે થયું અને મહિલાઓને સમાન તક છે એ મળેલી છે. દરેક માતા પિતાને તેના દીકરા દીકરીને લગ્ન કરતાં પહેલાં એક લગ્ન સંસ્કારની પારિવારિક વાત કરવી જોઈએ, જેમાં ખાસ કરીને 18 વર્ષથી 25 વર્ષની ઉંમરના યુવાનોના દીકરા દીકરીએ ફાધર વાલેસ નામનું ગુજરાતી પુસ્તક લગ્ન સાગર અચૂક વાંચવું જોઈએ. લગ્ન સંસ્થાની શુભ પાયાની પ્રાથમિક સમજ તેમાં અત્યારે આપેલી છે અને યુવાનોને આ ખાસ જરૂર છે. આપણા ગુજરાત રાજ્યમાં વર્ષ 2023માં ફેમિલી કોર્ટમાં લગ્ન જીવનના તકરારમાં 75%થી પણ વધારે કેસ સમગ્ર ગુજરાતની 36 જેટલી ફેમિલી કોર્ટમાં
અત્યારે લગ્ન જીવન તકરારના છે એ ચાલે છે. તો શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર લગ્ન સંસ્થા સમાજશાસ્ત્રની નજરે આપણે આજે વિડીયો ક્લાસમાં વાત કરી. શૈક્ષણિક યુટ્યુબ ચેનલ નીરવ મંદિર અચૂકથી તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.